પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજકાલના ખોરાક એવા થઈ ગયા છે અને આજકાલનું બિયારણ પણ એવું થઈ ગયું છે. તમે જો શાકભાજી જે હોય છે એમાં મેલ અને ફિમેલ હોય છે. સરગવો હોય તો સરગવી પણ હોય. એવી રીતે લગભગ દરેક શાકભાજીમાં છે. મને બહુ આઈડિયા નથી, પરંતુ હું આટલું જાણું છું કે આવો એલચી છે તો એલચો પણ છે. આ બંને છોડા સાથે હોય તો જ એલચી થાય, ને તો નથી થતી. એટલે એમાં પણ મેલ અને ફિમેલ એવું હોય છે. એવી રીતે અનાજના બિયારણમાં પણ આવું હોય છે. અને અત્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે દુનિયાની અંદર કે લોકોએ વાંઝ્યા બિયારણ બનાવી દીધા છે. એટલે કે અત્યારે જે ખેતરની અંદર જે અનાજ પાકે છે, પહેલાં શું હતું કે અનાજ જે પાકતું હતું ને એનું બિયારણ રાખી મૂકે અને ફરી બીજા વર્ષે જ્યારે સિઝન આવે ત્યારે એ જ બિયારણ લોકો વાપરે. પરંતુ અત્યારે એ બિયારણ એવું આવે છે કે ફસલ તો આવી જાય, ઘઉં તો આવી જાય, પરંતુ એ જ ઘઉં ફરી તમે બિયારણ તરીકે નથી વાપરી શકતા, કારણ કે એ વાંઝ્યા બીજ છે. એ ફરી બીજા બીજ નથી પેદા કરી શકતા. જેમ ખચ્ચર હોય છે. ખચ્ચર એક એવું પ્રાણી છે કે ગધેડો અને ઘોડો એ લોકોને ક્રોસ કરીને એને પેદા કરવામાં આવે છે. પરંતુ ખચ્ચર કદી ખચ્ચર પેદા નથી કરી શકતો, એવું વાંઝ્યું હોય છે. એ રીતે આ બિયારણ વાંઝ્યા થઈ ગયેલા છે. અને વાંઝ્યા બિયારણ જે લોકો ખાય ને એ લોકો પોતે પણ વાંઝ્યા થઈ જાય. શાકભાજી પણ વાંઝ્યા બનાવી દીધા છે. જે લોકો એ ખાય ને એ વાંઝ્યા થઈ જાય. સાથે સાથે અત્યારે જેટલા બી ફૂડ્સ પેકેટ્સ મળે છે એની અંદર પણ એવા બધા કેમિકલ્સ હોય છે કે જે લોકોની પ્રજનન શક્તિને ડાયરેક્ટ અસર કરે છે. અને એના કારણે અત્યારે તમે જુઓ દુનિયામાં IVF હોસ્પિટલો ઢગલા બંધ થઈ ગઈ. આજે ઠેર ઠેર બાળકોનો પ્રશ્ન બહુ કપલોની અંદર છે. એનું કારણ મોટા ભાગે એવું છે કે આજનો ખોરાક. આજે જુવાન લોકોને બાળક નથી થતા, પરંતુ આપણા ઈશ્વર એ અદ્ભુત છે. જ્યારે કોઈનું બીજ ના થતું હોય, જ્યારે કોઈ વૃદ્ધ થઈ ગયો ત્યારે પણ ઈશ્વર વૃદ્ધને પણ બાળક આપી શકે. કઈ રીતે, કેવી રીતે, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 18 માર્ચ 2026 સાલ, અને રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, પણ વિશ્વાસ વગર કોને પ્રસન્ન કરવો એ બનતું નથી. અને એનો જવાબ છે દેવને. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બની શકતું નથી, કારણ કે ઈશ્વર છે જ. અને જે કોઈ ઈશ્વર પાસે આવે એણે ઈશ્વર છે જ એવો વિશ્વાસ કરવાનો. અને જે લોકો એમને શોધે છે એને ફળ પણ આપે છે એવો એણે વિશ્વાસ કરવો જોઈએ. હવે તમે વિચાર કરો કે તમારી પાસે કોઈ આવે, તમારો અંગત જેની સાથે તમારો બહુ નજીકનો સંબંધ છે, અને એને કદાચ 1000-2000 રૂપિયા એને ઉછીના જોઈએ છે, અને તમારી પાસે શંકાથી માગે, તમને કહો એટલે આટલો વિશ્વાસ છે તને મારી પર? 1000-2000માં શું છે? આ તો તને આમ જ આપી દઉં, જા પાછો બી ના આપતો. બધા કોઈ શંકાથી આતર કહો, તને આટલો મારી પર વિશ્વાસ નહીં. આજે ઘણી વખત માણસો બોલતા હોય છે, અડધી રાતે બી કશું કામ હોય ને તો મને કહેજે. તો મને ઘણી વખત છે ને હસવું પણ આવે આ બાબતમાં. એ કહે છે એની પર નહીં, એ કહે છે સારા ભાવથી કહે છે કે અડધી રાતે એટલે અડધી રાતે સંકોચ માનારે તો ભાઈ અડધી રાતે બી કામ પણ તો મને બોલાવજે. પણ જ્યારે કોઈ આવું બોલે છે ત્યારે મને હસવું કેમ જ? સામેવાળાને શું કામ અડધી રાતે બિચારાને જરૂર પડે? એને તો શાંતિ સુવા દો. શું કામ એને અડધી રાતે તકલીફ પડે? એ વિચારે મને થોડું હસવું આવી જાય. પરંતુ લોકો મદદ કરવા માટે જ્યારે રેડી હોય, સંબંધો એવા હોય, અને એની પાસે કોઈ સંકોચથી આવે ત્યારે એને એવું લાગે મારી પાસે શું કામ સંકોચ છે, એટલે તું કહે ને ભાઈ તારું કામ પતાવી દઉં. પરંતુ અહીં તો ઈશ્વર છે જે સર્વશક્તિમાન છે, જે સઘળું કરી શકવાના માટે શક્તિમાન છે. કોઈ કામ એવું નથી કે એમના માટે અસંભવ હોય. અને એની પર કોઈ વિશ્વાસ ના રાખે અને વિશ્વાસ વગર ખાલી પ્રાર્થના કર્યા કરે તો શું ફાયદો છે? ત્યારે ઈશ્વરને ગમતું નથી. એટલે ઈશ્વર તમારા પૈસાથી ખુશ થતા નથી, તમારા બલિદાનથી ખુશ થતા નથી, પણ તમારા વિશ્વાસથી પ્રસન્ન થાય છે. એટલે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બનતું નથી. તમે ઢગલો રૂપિયા દાન આપો, કશું નહીં થવાનું. તમે તમારા અંગનું ફળ આપી દો ને તો પણ નહીં. તમે તમારા બાળકનું બલિદાન કરો ને ઈશ્વર, તો પણ ખુશ નથી થવાના. હજારો ઘેટા બકરા આપો તો એ ખુશ નથી થવાના. પ્રભુને ખુશ કરવા હોય તો એક જ બાબત, વિશ્વાસ કરો. ઈશ્વર પાસે હંમેશા વિશ્વાસથી જાઓ. પછી આજનો બીજો પ્રશ્ન છે, આપણે આપણી શું દ્રઢ પકડી રાખીએ? અને છે આશાની કબૂલાત.
આશા, જો આશા એ વસ્તુ શું છે? મને આશા છે. દાખલા તરીકે અત્યારે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા થઈ. હવે છોકરાઓ રિઝલ્ટની રાહ જોશે. રિઝલ્ટની રાહ જુઓ એટલે આશા શું રાખે? હું પાસ થઉં. કોઈ ટોપર હોય એ શું આશા રાખશે? મારા 90% આવી જાય. કોઈ બી આશા રાખતું હોય મારા 80% આવી જાય. આ દેખાય છે ટકા અત્યારે? આશા હંમેશા છે ને અદ્રશ્ય હોય. જેની તમે આશા રાખો છો ને એ વસ્તુ તમારી પાસે છે જ નહીં, માટે તમે એની આશા રાખો છો. અને આપણે ખ્રિસ્તી તરીકે, વિશ્વાસી તરીકે આપણે શાની આશા રાખીને બેઠા છે ખબર? કે પ્રભુ આવે અને મને સ્વર્ગમાં લઈ જાય. જો સ્વર્ગ નથી અને નર્ક નથી તો પછી ઈશ્વર પર વિશ્વાસ કરવાની પણ ક્યાં જરૂર છે? જો ખાલી આ પૃથ્વી પરનું જ જીવન છે ને પછી મરવાના છે, જેમ બીજા લોકો મરે છે, અને પછી કશું નથી થવાનું, આપણી વાર્તા પૂરી થઈ જાય છે, તો ગમે ત્યાં પાપમાં જીવન શું ફરક પડે છે? પરંતુ ખરેખર સ્વર્ગ પણ છે, નર્ક પણ છે. નર્કમાં જવા જેવું નથી અને સ્વર્ગ છોડવા જેવું નથી. અને માટે આપણી આશા શું છે? સ્વર્ગ. તો એ આશાની કબૂલાત, આ સ્વર્ગ છે, મારે જવાનું છે સ્વર્ગમાં, એને આપણે દ્રઢતાથી પકડી રાખીએ. એ આશા છે, જો સુધી આપણને મળ્યું નથી. અને આશા અદ્રશ્ય છે. જો એ મળી ગયું હોય તો પછી હવે આશા રાખવાની જરૂર નથી. પરંતુ આપણે આપણી જે આશા છે સ્વર્ગ, એને દ્રઢતાથી પકડી રાખીએ. પછીનો પ્રશ્ન છે ત્રીજો, પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે એવી શિક્ષા તમને ન થાય તો તમે શું છો? તો કે દાસી પુત્ર. આની પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું ને કે શિક્ષા થવી જરૂરી છે. ઈશ્વર કોને શિક્ષા કરે? તો જેની પર પ્રેમ કરે છે. અને જો ઈશ્વર એ તમને શિક્ષા ના કરે જેમ બીજા લોકોને કરે છે તો કે તમે દાસી પુત્રો કહેવા કે છો. દાસી પુત્રો એટલે ઇબ્રાહિમને 2 પત્ની, એક તો સારા જે પરણેતર અને બીજી હાગાર જે દાસી. દાસીનો પુત્ર ઇસ્માઇલ. ઇસ્માઇલને કંઈક આપીને ઇબ્રાહિમે કાઢી મૂક્યો, ભાઈ જાતું અહીંથી. ઈશ્વરે કહેવાથી જ કર્યું. પરંતુ ઈસાક એ તો વારસદાર બન્યા. એટલે જે પરણેતરનો પુત્ર છે વારસદાર છે, પણ જે દાસી પુત્રો છે એની પર એટલો બધો પ્રેમ નથી. પ્રેમ કોની પર છે? પરણેતર પર પ્રેમ છે. અને જો ઈશ્વર તમને પ્રેમ નથી કરતા, તમને શિક્ષા નથી કરતા, તો તમે દાસી પુત્રો જેવા છો. દાસી પુત્ર શું કામ બને? પ્રભુ મારી ભૂલ થાય તો શિક્ષા કરજો જ. આ શિક્ષાનો મતલબ એવું ને કે વારા ઘરે તમને શિક્ષા થતા કરવી જોઈએ. જીવન તો તમે જો આમ તેમ થાવ છો તો શિક્ષા થવી જ જોઈએ, જેથી કરીને તમે યોગ્ય રસ્તા પર આવી જાઓ. પેલો બળદ અવળા રસ્તે ભાગતો હોય તો કેવો પેલો પાસે ચાબુક મારે અને બળદ ઠેકાણા આવી જાય. પરંતુ એને ચાબુક ના મારે તો પછી ખોટી જગ્યા પર લઈ જાય ને, નાશ પામે ને. એટલે સર આપણે શિક્ષા ના કરતાં આપણે શું પામીએ? નાશ જ પામે, નર્કમાં જઈએ ને. એટલે સર શિક્ષા કરે બહુ જરૂરી છે. જો તમે ખોટું ચાલો છો તો, પણ ખોટું ચાલો તોય શિક્ષા ના થતી હોય તો પછી તમે દાસી પુત્રો હોય તો જ પ્રભુ આવું કરે. છોડો ભાઈ, મરતો તો મરવા દો. પણ તો આપણે દાસી પુત્રો નથી બનવાનું, આપણે પરણેતરના પુત્ર બનવાનું છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વાસથી કોણે મોટા થયા પછી ફારૂનને દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી? અને એ છે મૂસા. મૂસા 40 વર્ષના થયા ત્યારે એક ઘટના એવી બની ગઈ કે એક વખત એક મિસ્રી એ ઇઝરાયલ પુત્રને મારતો હતો. મૂસાએ જોયું કે મને જોનાર કોઈ નથી, મિસ્રીને મારી નાખ્યો, દાટી દીધો. બીજા દિવસ શું થયું? 2 ઇઝરાયલ પુત્રો લડતા હતા. એટલે મૂસા ગયા, એટલે ભયો થઈને કેમ લડો છો? શરમ નહીં આવતી? તો પેલા જણ બોલ્યો, કાલે પેલા મિસ્રીને મારીને દાટી દીધો, આજે મને મારીને દાટવા ચાહે છે? મૂસા ગભરાઈ ગયા. ગભરાઈ ગયા એટલે શું? આ માણસથી નથી ગભરાય, એ તો એને મારીને દાટી દે. કોણ બોલવાનું એમને? ફારૂનને ખબર પડે કારણ કે ઇઝરાયલને મારીને દાટી દીધો તો એ ખુશ જાય, સારું થયું. અવાજ ઉઠાવો તો મારી જ નાખવાને, આપણાથી બીતા રહેવા જોઈએ. કારણ કે એ તો મિસ્રી તરીકે મોટા થયેલા હતા. એટલે એવી બીક નથી, પણ બીક એ હતી કે ઈશ્વર લોકોને મરાય. આ તો મારા ભયો છે, મારા ભયોને થોડું મરાય, આને નથી મારો. પણ આને જો નથી મારતો તો આ વાત ઉડતી ઉડતી ફારૂન પાસે જશે, અને ફારૂન પાસે તો ફારૂન મને મારવાનું કહેશે. એના કરતાં છોડ ભાઈ, આજથી હું ફારૂનની છોકરીનો પુત્ર નહીં. નકાર કરો એનો. કેમ કે જો એનો સ્વીકાર કરે છે તો એમણે મહેલમાં રહેવા જવાનું છે, અને એ સ્વીકાર કરે છે તો પોતાના ભાઈને મારવો પડે એવો છે, એને બી ખતમ કરવો પડે એવો છે. એ કહે ના ભાઈ છોડો, વિશ્વાસ મારા દેવ અને મારા દેવના લોકો, અને હું મારા દેવના લોકોને મારું તો કાલ ઉઠીને મારી હાલત શું થાય? નહીં. એના કરતાં એમણે નક્કી કર્યું કે હવેથી અત્યારે 40 વર્ષ સુધી રહ્યો ફારૂનની દીકરીના પુત્ર તરીકે, હવે નથી રહેવું, હવે છોડો બધું. વિચાર કરો કેટલું બધું ત્યાં હતું, મહેલ હતો, બની શકે ભવિષ્યમાં આ મૂસા જ ફારૂન બની જતા, અને જરા પુત્રને છોડીને મોકલી જાઓ જતા રહો, આઝાદ કરો તમને, એવું બી બની શકત. પરંતુ મૂસાએ બધું તુચ્છ ગણ્યું. વિશ્વાસથી મૂસાએ એ બધાનો ત્યાગ કર્યો. પછીનો પ્રશ્ન છે,
શામાં માનનાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂની કડી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા? અને એનો જવાબ છે ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટીમાં. જો ગઈકાલનો વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ આવશે. આ નથી જોયો તો તમે જોઈ નાખો. એની અંદર આ બાબત મેં લખેલી છે. એ કરારની પેટી તમે અને હું છો. 17 તારીખનો વિડીયો તમે જોઈ લેજો. એમાં મેં ડિટેલમાં સમજાયેલું છે આ કરારની પેટી શું છે, અને હારૂની કડી ફૂટેલી લાકડી શું છે, અને એની અંદર મૂકેલું જે સોનાથી ભરેલું માનનાનું પાત્ર શું છે, એ બધું મેં સમજાવેલું છે. એટલે ગઈકાલનો વિડીયો તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછીનો પ્રશ્ન છે, લંપટોનો તથા વ્યભિચારીઓનો દેવ શું કરશે? તો ઈશ્વર એ લોકોનો ન્યાય કરશે. 2 જણથી એવી ભૂલ થઈ ગઈ કે સમજવામાં એ લોકો થોડી ભૂલ કરી. લંપટોનો તથા વ્યભિચારીઓનો દેવ એટલે એ લોકો એવું સમજ્યા કે લંપટો અને વ્યભિચારીઓનો દેવ. હવે એ લોકોનો દેવ હોય તો એ લોકોનું શું કામ ન્યાય કરે, શું કામ એ લોકોની શિક્ષા કરે? પણ એ લોકોનો સમજ ફેર એટલા માટે થઈ કેમ કે કદાચ એ લોકો વધારે પડતું વિચારી લીધું. પરંતુ દેવ તો એક જ છે. કોઈ અલગ અલગ વ્યભિચારોના દેવ અલગ છે, અને જે વ્યભિચાર નથી કરતા એ લોકોના દેવ અલગ છે, એવું નથી. એક જ દેવ છે. અને વ્યભિચારી અને લંપટોનો ન્યાય કરશે, પણ જે યોગ્ય રીતે ચાલે છે એ લોકોને તો આકાશના રાજ્યમાં લેશે. એ સમજવાની જરૂર હતી. પછીનો પ્રશ્ન છે, તેઓ શાથી અગ્નિનું બળ નિરર્થક કર્યું? અને છે વિશ્વાસથી. આ વાત યાદ કરીને લખવામાં આવે છે. શાદ્રાખ, મેશાક અને અબેદનગો. આ 3 નામ એ લોકોને ત્યાં દુશ્મન દેશની અંદર જ્યાં ગુલામ હતા ત્યાં આપવામાં આવેલા હતા. એ લોકોનું ખરેખરા નામ હતા હનાન્યા, મિશાએલ અને અઝારિયા. અને આ 3 જણા જે હતા એ સમયે નબુખાદનેસર નામનો રાજા હતો, જે આખી પૃથ્વી પર રાજા હતો. એણે મોટી મૂર્તિ બનાવી, અને મોટી મૂર્તિ બનાવી જે 90 ફૂટ ઊંચી હતી અને લગભગ 9 ફૂટ પહોળી હતી. અને રોજ એનો સમય નક્કી કર્યો કે જ્યારે રણશિંગડા અને સિતાર ને વીણા બધું વાગવા લાગે એટલે બધાએ કમ્પલસરી આ મૂર્તિની પૂજા કરવાની. અને જે કોઈ પૂજા ના કરતો એક આગની ભઠ્ઠી બનાવવામાં આવેલી, એની અંદર બધા નાખી દેવાના. અને શાદ્રાખ, મેશાક, અબેદનગો એટલે કે હનાન્યા, મિશાએલ, અઝારિયા આ 3 જણા પકડે આવે છે. આ ઇઝરાયલી હતા, રાજાના દરબારમાં નોકરી કરતા હતા, જીવતા દેવને માનનાર હતા, ઇઝરાયલી હતા. એ લોકો અમે મૂર્તિ પૂજા ના કરે કે. તો 3 જણ પકડાયા એટલે રાજાની પાસે લાવવામાં આવે. રાજા કહે છે, કેમ મારી બનાવેલી મૂર્તિની પૂજા નથી કરતા? જો તમને એક સમય આપવામાં આવે છે, તક આપવામાં આવે છે, આજે ફરી જ્યારે રણશિંગડા અને સિતારા બધું વાગે ને એટલે પગે પડજો, આરાધના કરજો. અને જો તમે નહીં કરો તો કે આગની ભઠ્ઠીમાંથી બચાવી શકે એવું કોઈ દેવ છે કે? આ કહે છે કે રાજા તને શું જવાબ આપવાનો? પણ છોડ આપી દે છે. અમારો દેવ આગની ભઠ્ઠીમાંથી અમને બચાવી શકે છે, પણ ના બી બચાવે ને તો બી જ અમારો દેવ. અમે ના માને તારી મૂર્તિ, તારે જે કરો તે કરો. રાજા એકદમ ક્રોધાયમાન થઈ ગયો, હુકમ કરી દીધો, હવે 7 ગણી ભઠ્ઠીને તપાવો લાગે છે. મારી સામે બોલે છે 7 ગણી ભઠ્ઠીને તપાઈ તો બિલકુલ બીધા નહીં, મરી જે તો મરી જવાનો, પણ તારી બનાવેલી મૂર્તિની પૂજા તો નહીં જ કરવાની. અને બોલો ના જ કરી પૂજા. અને આ લોકોને જીવતા 3 પહેલવાનોએ બાંધીને એ લોકોને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. પેલા પહેલવાનોને બહાર ઝાડ લાગીને એમાં જ મરી ગયા. અને આ 3 જણ અંદર પડ્યા તો બંધન સળગી ગયા. જ્યાંથી બાંધેલા ને એ રસ્સીઓ સળગી ગઈ. પણ પ્રભુ ત્યાં આવ્યા. પણ નબુખાદનેસર બહારથી જોયું છું, આપણે 3ને નતા નાખ્યા. તો કે હા, મને તો 4 દેખાય છે કે. અને ચોથા તરફ કે દેવ પુત્ર જેવો કોઈ છે કે. અને આજુબાજુવાળાને પૂછે છે, ભાઈ અમને બી 4 દેખાય છે. અને પછી એમ કીધું કે હવે બહાર નીકળો લાગે છે. અને પછી એ લોકોને શાબાશી આપે છે કે તમે તમારા દેવને માન્યું અને મારી વાત ના માની કે છે. અને એ વાતને યાદ કરીને હિબ્રુના પત્રમાં લખવામાં છે, વિશ્વાસથી અગ્નિનું બળ નિરર્થક કર્યું. અગ્નિનું બળ શું છે? બાળવું. અગ્નિને નિરર્થક ના કરી. આગ હતી જ. જો ઈશ્વર ધારતા તેવો ચમત્કાર કરતા આગ હોલોઈ જાય. ઈશ્વરના ચમત્કારની વાત જ કંઈક અલગ છે. એ ધારતા તો આગ હોલવી નાખતા, પણ આગ નથી હોલવી. આગને રહેવા દીધી. આગનું બળ નિરર્થક કરી નાખ્યું. ઓ તમે આગની અંદર આમ હાથ નાખો તો બળો જ ના થકું. અને આ આગ છે ને બાળતી કેમ નથી? આગનું બળ નિરર્થક કરી નાખ્યું ઈશ્વરે. આગને રહેવા દે, તું રહે કીધું. સમજો બળદ હટ્ટકોટો એવો છે, પણ એની શક્તિ હણી લેવામાં આવી. એ કોઈને કશું કરી નહીં શકતો. બધા જ ઉભો છે, બળદ થોડદાર છે, શિંગડા મોટા છે, હટ્ટકોટો છે, પણ એનું બળદ કાઢી નાખ્યું હોય તો. પણ દેખાવમાં બરાબર હટ્ટકોટો, દેખાવમાં બરાબર આગ, પણ તો આગનું બળ જ નિરર્થક કરી નાખ્યું. એટલે કે આગનું બળ શું છે? બાળવું. પણ તો ઈશ્વરે શું કર્યું? આગની અંદર ઠંડક ભરતી હતી. બોલો,
અને આ લોકોને તો એવું લાગ્યું એટલે એસીમાં આવીને પડ્યા. વર્ષો પહેલાં જ્યારે એસી નહોતું ત્યારે આ લોકોએ આગમાં એસીનો અનુભવ કર્યો. આપણા ઈશ્વર અદ્ભુત છે, એને હંમેશા આપણે માનતા રહીએ. વિશ્વાસથી આ કામ પાર પડે. પછીનો પ્રશ્ન છે, જેણે દેવના પુત્રના પગ તળ છૂંદ્યો છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે શાને પાત્ર ગણાશે? એ સખત સજાને પાત્ર ગણાશે. અને આ કલમમાં લખવામાં આવ્યું છે 28મી કલમની અંદર, હિબ્રુ 10 અને 28, કે મૂસાનું નિયમશાસ્ત્ર જે લોકો નહોતા માનતા પણ 2-3 સાક્ષી બોલાવીને એને સજા કરવામાં આવતી, પણ મોતની. પેલો જેનો લાકડા વીણતો હતો અને બોલો સાક્ષીથી એને સીધું મરણદંડ, પથ્થર મારીને મારી નાખવામાં આવ્યો. આખાન કે જેણે પ્રભુનું સોનું અને ચાંદી લઈને પોતાના તંબુમાં દાટ્યું, પથ્થર મારી નાખવામાં આવ્યો. જો મૂસાના નિયમશાસ્ત્રથી લોકોને શિક્ષા થતી હોય તો જે લોકો પ્રભુના લોહીથી શુદ્ધ થયા, પવિત્ર થયા, પાપની માફી મેળવી, પવિત્ર આત્મા પ્રાપ્ત કરે અને ફરી પાછા ભૂંડાઈ કરવા લાગે તો શું છૂટશે લોકો? બાઇબલ કહે છે ભયંકર સખત સજા થશે લોકોને. અને સખત સજા એટલે અગ્નિની ખાઈ. ભૂલથી બી ફરી પાપ ના કરો, બચી જાઓ. પછીનો પ્રશ્ન છે, માટે આપણે પણ કોનું અપમાન સહન કરીને છાવણી બહાર કોની પાસે જઈએ? અને જે ઈસુ. પ્રભુ ઈસુનું અપમાન કરવામાં આવ્યું, એમને પર થૂંકવામાં આવ્યા, એમને મારવામાં આવ્યા અને યરુશલેમ શહેરની બહાર દરવાજાની બહાર કાલવરીની ટેકરી પર એમનું મૃત્યુ થયું. મરણમાં અપમાન. એક પહેલવાન હોય અને એનો નાનો છોકરો ધીબી નાખે તો કેવું અપમાન થાય? પ્રભુ રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ શેતાનના હાથે માર્યા જાય, કેટલું અપમાન. બાઇબલ કહે છે ભલે તમે બી અપમાન સહન કરો કે છે, તમે બી એમની સાથે દુઃખ સહન કરો કે છે, તમે બી પ્રભુ સાથે રહો, કારણ કે એના પછી આપણને એક અદ્ભુત સ્વર્ગીય મુગટ આપણને મળનાર છે. અને પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, વિશ્વાસથી કોણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ? અને એ છે સારા. સારાને જ્યારે બીજ બનવાનું બંધ થઈ ગયું, બાઇબલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું. અને એ સમયે સારા 89 વર્ષના, ઇબ્રાહિમ 99 વર્ષના. કઈથી બાળક પેદા થાય? પણ જ્યારે કોઈ આશા ના રહે ને ત્યારે જ ઈશ્વર કામ કરે છે. અને જો જ્યાં સુધી માણસને આશા હોય ને ત્યાં સુધી પોતાના બળ પર જ કૂદ્યા કરે. હું બાળક પેદા કરી શકું છું, હું ફલાણું કરી શકું, ઢીકણું કરી શકું, પણ જ્યારે કશું જ ના રહે ને ત્યારે માણસ ઈશ્વર પર વિશ્વાસ મૂકે. પણ આ તો આપણા માટે. ઇબ્રાહિમ એવું નહોતું કર્યું, પણ ઈશ્વર આપણને બતાવવા માગે છે કે જ્યારે તમારું ગર્ભસ્થાન બંધ થઈ ગયું હોય, તમારો પતિ બિલકુલ ઘરડો હોય, તો પણ ઈશ્વર એવું કહે છે કે હું બાળક તમને આપી શકું છું. અને એ પણ તમારું જ બાળક, IVF વાળું નહીં, કોઈ ખોટી રીતે આવેલું નહીં, મારું બાળક હું તમને આપી શકું છું. અને માટે એવો વિશ્વાસ રાખો કે તમે ગમે તેવા પ્રશ્નથી તમે મૂંઝાતા હો, તમને બાળક ન થતા હોય, ચિંતા ના કરો. તમને બધું સાયન્સ જ્યારે ના પાડે કે નહીં થાય ત્યારે પણ આશા રાખજો કે પ્રભુ કરી શકે છે અને પ્રભુ કરશે. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે એના ભાગીદાર બનો, બીજાના બનાવો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.